અને ગ્લોબલ માર્કેટની અપડેટ સાથે અમારા સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, ગુડ મોર્નિંગ। શું કહી રહ્યા છે આજે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ નીરજ। અને વૈશ્વિક સંકેતોની વાત કરી લઈએ તો ખાસ કરીને મિશ્ર સંકેતો આપણને આવતા દેખાઈ રહ્યા છે। શુક્રવારે યુએસ માર્કેટમાં એક ઉતાર ચઢાવ સાથેનો કારોબાર જોવા મળતો દેખાયો હતો અને અહીંયાથી એક મિશ્ર સંકેતો સાથે બજાર જે છે તે આપણને બંધ થતા જોવા મળ્યા હતા। ડાઉ જોન્સની વાત કરી લઈએ, સતત સાતમો દિવસ આપણે જોયો જાય કે ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને ડાઉમાં જોવા મળતું દેખાયું અને 2020 બાદ એક સપ્તાહમાં સૌથી વધારે ડાઉ જોઈએ તો ત્યાં આપણને એક ઘટાડો જોવા મળ્યો છે। પણ નાસ્ડેકમાં જુઓ, ટેક શેર્સમાં જે રીતે એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી તેનો એક સપોર્ટ ખાસ કરીને નાસ્ડેકને બનતો દેખાયો અને એક ગ્રીન ઝોનમાં નાસ્ડેકમાં આપણને ક્લોઝિંગ સાથે જોવા મળતું દેખાયો હતો કારોબાર। S&P 500 પણ ફ્લેટ કામકાજ છે તો યુએસ માર્કેટ તરફથી એક ફ્લેટ સંકેતો બનતા દેખાયા હતા। ગત સપ્તાહની વાત કરી લઈએ તો કયું પરફોર્મન્સ યુએસ માર્કેટમાં રહેતું દેખાયું છે તેના પર નજર કરી લઈએ તો ડાઉ જોન્સમાં સૌથી વધારે નેગેટિવ રિટર્ન્સ 1%થી વધુનું નેગેટિવ રિટર્ન્સ આપણને જોવા મળતું દેખાયું છે। S&P 500ની વાત કરી લઈએ, -0.6%નું રિટર્ન અહીંયા નેગેટિવિટી સાથે આપણને આવતું જોવા મળ્યું છે અને નાસ્ડેક માત્ર એક પોઝિટિવ રિટર્ન સાથે આગળ વધતું દેખાયું છે કારણ કે ટેક શેર્સમાં એક સારી તેજી જે રીતે બનતી દેખાઈ હતી તેનો સપોર્ટ ખાસ કરીને નાસ્ડેકને બનતો દેખાયો હતો। ખાસ કરીને એડવાન્સ ડિક્લાઇનની ચિંતા પણ હવે યુએસ માર્કેટમાં બનતી દેખાઈ રહી છે કારણ કે ડિસેમ્બર મહિનાની વાત કરી લઈએ તો હાલ સુધી જે ડિક્લાઇન છે તેની તુલનામાં એડવાન્સીસ જે છે તે આપણને ઓછા રહેતા દેખાયા છે અને 20 વર્ષમાં સૌથી વધારે સમય સુધી ખાસ કરીને વાત કરી લઈએ તો એડવાન્સીસ જે છે તે આપણને એમાં નરમાશ રહેતી દેખાઈ રહી છે। તો આ એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે તે પણ થોડી ઘણી ચિંતા અહીંયાથી બનાવી રહ્યું છે યુએસ માર્કેટ માટે। બીજી બાજુ દક્ષિણ કોરિયાના માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં એક રાજકીય સંકટ આપણને આવતું દેખાઈ રહ્યું છે। જે યુન સુક યેઓલ છે તેની સામે ખાસ કરીને મહાભિયોગ પ્રસ્તાવ અહીંયાથી પસાર થતો જોવા મળ્યો છે અને આ યુન સુક યેઓલ જે છે રાષ્ટ્રપતિ પદથી હવે તેમને હટાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને તેઓ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ હતા તો તેના પદ પરથી તેમને હટાવવામાં આવ્યા છે। કુલ 300 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો અને તેમાંથી અમુક આ સાંસદો જે છે તે આ નિર્ણયના પક્ષમાં હતા। લગભગ 204 સાંસદોએ તેની તરફેણમાં નિર્ણય લીધો છે અને 85 વિરોધમાં મતદાન જે છે તે તેમના કરવામાં આવ્યું છે। તો આ 204 સાંસદોના જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને કારણે ખાસ કરીને એક દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે તેમને અહીંયાથી હટાવવામાં આવ્યા છે। હવે ખાસ કરીને PM હાન કડ-સુ જે છે તે કાર્યકારી પ્રમુખ તરીકે અહીંયાથી કામકાજ જે છે તે કરતા જોવા મળશે દક્ષિણ કોરિયામાં ખાસ કરીને અને બંધારણીય અદાલત જે છે તેની પાસે 180 દિવસનો સમય છે ખાસ કરીને જે યુનને ખાસ કરીને બરતરફ કરવામાં આવ્યા છે અથવા તો પુનઃસ્થાપિત કરવા માટે 180 દિવસનો સમય તેમની પાસે છે। તો એક દક્ષિણ કોરિયામાં જે રાજકીય સંકટ આવતું દેખાયું છે તેનું પણ ઇમ્પેક્ટ ખાસ કરીને ગ્લોબલ માર્કેટ આપણને ઓવરઓલ જે છે તેના પર જોવા મળી શકે છે। ચાઇનાના બજારની વાત કરી લે તો ત્યાંની સ્થિતિ કઈ રીતની બનતી દેખાઈ રહી છે। ખાસ કરીને CSI 300 જે છે તે ગયા સપ્તાહે 1% કરતાં વધુ આપણને ઘટતો જોવા મળ્યો હતો અને પ્રથમ વખત એવું બનતું દેખાયું છે કે આજે CSI 300 જે છે તે લગભગ 1.8%ની નીચે આપણને રહેતો દેખાયો છે। 10 વર્ષની બોન્ડ યીલ્ડની વાત કરી લઈએ તો તે પણ 1.8%ની નીચે આપણને રહેતી દેખાઈ રહી છે અને રોકાણકારોએ સપ્તાહમાં ખાસ કરીને એક સપ્તાહની વાત કરી લઈએ તો $5.6 ટ્રિલિયન રોકાણ કર્યું છે એવું બેંક ઓફ અમેરિકા તરફથી પણ નિવેદન આવતું દેખાયું હતું। ચાઇના માર્કેટની પણ સ્થિતિ જે છે થોડી ઘણી ચિંતા દર્શાવી રહી છે। યુએસ બોન્ડ માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને એક નેગેટિવ કારણ કે ઉપલા રીતે દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે। 10 વર્ષની જે યીલ્ડ છે 4.4% પર આપણને આવતી દેખાઈ રહી છે અને ટ્રેઝરી યીલ્ડની વાત કરી લઈએ તો 2 સપ્તાહમાં સૌથી ખરાબ પ્રદર્શન આપણને જોવા મળતું દેખાયું છે। તો આ એક યુએસ બોન્ડ યીલ્ડ તરફથી એક નેગેટિવિટી આપણને આવતી દેખાઈ રહી છે। હવે ખાસ કરીને ઘણી બધી ઇવેન્ટ્સ આ સપ્તાહે લાઇનઅપ છે એના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે। તો સૌથી પહેલાં જે સેન્ટ્રલ બેન્કો છે 22 સેન્ટ્રલ બેન્કો વિશ્વની તે વ્યાજદર અંગે અહીંયાથી નિર્ણય લેતી જોવા મળશે। એમાંથી યુએસની વાત કરી લે તો યુએસ ફેડ જે છે તે 18 ડિસેમ્બરે વ્યાજદર અંગે નિર્ણય અહીંયાથી લેતી જોવા મળશે। બીજી બાજુ બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન જે છે તે ખાસ કરીને 19 ડિસેમ્બરે તે પોતાના વ્યાજદર જે છે તે નક્કી કરતી જોવા મળશે અને રશિયાની સેન્ટ્રલ બેંક 20 ડિસેમ્બરે દર અંગે નિર્ણય લેવાની છે। તો ખાસ કરીને ઓવરઓલ 22 જેટલી સેન્ટ્રલ બેન્કો જે છે અલગ અલગ દેશોની તે વ્યાજદર પર નિર્ણય લેવાની છે આ સપ્તાહે।
તો એક ફોકસ ખાસ આ ઇવેન્ટ્સ પર રાખવાનું રહેશે. એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી પોઝિટિવ સંકેતો આપણને બનતા દેખાયા હતા. કોસ્પી અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળી રહ્યું છે, પણ નિક્કેઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં એક પોઝિટિવિટી આપણને આગળ વધતી દેખાઈ રહી છે. અન્ય ઇન્ડાઇસીસમાં પણ પોઝિટિવિટી છે. શેંઘાઈની વાત કરી લઈએ, સ્ટ્રેટ ટાઈમ્સમાં અને હેંગસેંગમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. તો એશિયન માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, ત્યાં થોડું ઘણું નેગેટિવિટી આપણને આવતી દેખાઈ રહી છે. સંકેતો શરૂઆતી કારોબારમાં 61 પોઈન્ટ જેટલા હતા નેગેટિવ, અત્યારે જો 56 પોઈન્ટ્સની નેગેટિવિટી. અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ, 24,774ના લેવલ્સ અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આપણે શુક્રવારે જોયું હતું નીચલા સ્તરેથી ખાસી એવી રિકવરી સાથે બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા, પણ આજે ખાસ કરીને ક્રૂડમાં પણ એક જે રિકવરી આવતી દેખાઈ રહી છે તે એક થોડું ઘણું ચિંતા આપણા માર્કેટ માટે બનતી દેખાઈ શકે છે. અને ગ્લોબલ સંકેતો જે રીતે બનતા દેખાય છે, યુએસમાં એક ફ્લેટ કામકાજ છે, એશિયન માર્કેટમાં મિશ્ર સંકેતો છે, તો ક્યાંય ને ક્યાંય એક નેગેટિવિટી સાથે આપણા માર્કેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે.